આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માઇક્રોસોફ્ટમાં ખામી સુધારાતા તેની સાથે સંકળાયેલી સેવાઓ પૂર્વવત. જો કે ભારતની નાણાકીય અને ચૂકવણી પ્રણાલી પર ખાસ કોઈ અસર નહીં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. કેન્દ્રીય ગૃહમંત્રી આજે ઝારખંડના રાંચીમાં ભાજપની કાર્યકારી સમિતિમાં હાજરી આપશે. બાંગ્લાદેશમાં અનામત આંદોલન હિંસક બનતા કરફ્યુ લદાયો, લશ્કરી દળો તૈનાત. અને મહિલા એશિયા કપ T20માં ભારતે શ્રીલંકામાં પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. ગઈકાલે આઈટી આઉટરેચને કારણે કમ્પ્યુટર સિસ્ટમ પર અસર થતાં વિશ્વભરની એરલાઇન્સથી માંડીને હેલ્થકેર સેવાઓ પર ભારે અસર થયા બાદ સ્થિતિ પૂર્વવત થઈ છે. માઇક્રોસોફ્ટ સોફ્ટવેર આઉટરેચને કારણે વિશ્વમાં કરોડો લોકોને અસર થઈ હતી. અમેરિકન સાયબર સિક્યુરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઇકે ખામી રહિત સોફ્ટવેર અપડેટ કરતા માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર અસર થતાં વેપાર ઉદ્યોગ, બેન્કિંગ સેવાઓ, હોસ્પિટલ અને એરલાઇન્સની કામગીરી પર સૌથી વધુ અસર થઈ હતી. આ સમસ્યાને પગલે ક્રાઉડસ્ટ્રાઇકના સીઈઓએ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. દરમિયાન માઇક્રોસોફ્ટ સેવાઓ બંધ થવાની અસરથી ભારતીય નાણાકીય અને ચૂકવણી પ્રણાલીઓ મોટાભાગે સુરક્ષિત રહી હતી. ભારતીય રિઝર્વ બેંક RBIએ જણાવ્યું હતું કે તેણે તેની નિયંત્રિત સંસ્થાઓ પર માઇક્રોસોફ્ટ સેવાઓ બંધ થવાની અસરનું મૂલ્યાંકન કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે માત્ર 10 બેન્કો અને નોન બેન્કિંગ નાણાકીય નિગમ NBFCમાં નજીવા અવરોધો હતા જે સરળતાથી ઉકેલાઈ ગયા હતા. RBIએ કહ્યું કે માત્ર કેટલીક બેન્કો જ ક્રાઉડસ્ટ્રાઇક ટૂલનો ઉપયોગ કરી રહી છે. ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ NPCIના મુખ્ય કાર્યકારી અધિકારી દિલીપ આસબેએ જણાવ્યું હતું કે વ્યાપકપણે લોકપ્રિય યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI સહિત દેશની પેમેન્ટ સિસ્ટમ પર પણ કોઈ ખાસ અસર થઈ નથી. RBIએ તેની તમામ નિયમકારી સંસ્થાઓને એક એડવાઇઝરી જારી કરી છે. તેમણે જાગૃત રહેવા અને સરળ કામગીરી અને સાતત્ય સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લેવા જણાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 36 કલાકમાં 20 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા અને 8 ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું. 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત જિલ્લામાં NDRF અને SDRFની 10 ટીમો ગોઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પૂરમાં ફસાયેલા 45 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી 400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વરસાદને કારણે 9 રાજ્ય ધોરીમાર્ગ સહિત 200થી વધુ રસ્તાઓનું ધોવાણ થયું છે. 350થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેમાંથી 300 ગામડાઓનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62% જેટલો સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં 54% વરસાદની આવક થઈ છે. ગુજરાતના 13 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં 42 વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે રાંચીની 1 દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન શ્રી શાહ રાજ્યની વિસ્તૃત ભાજપ કાર્યકારી સમિતિની બેઠકને સંબોધિત કરશે અને પાર્ટીના રાજ્ય કોર જૂથની બેઠકમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેમનો પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનો કાર્યક્રમ પણ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બાબુલાલ ભંડારીએ જણાવ્યું હતું કે શ્રી શાહ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને NDAની ચૂંટણીમાં કામગીરીની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિવિધ પહેલો દ્વારા સરકારી ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પ્રયાસો કરી રહી છે. તેમણે સરકારી ટેકનિકલ એન્જિનિયરિંગ સંસ્થાઓને નવા વિચારો લાવવા અને કેન્દ્ર સરકારને તાત્કાલિક દરખાસ્તો મોકલવા કહ્યું છે, જેથી
તે તેના મુજબ વધુ સારી સુવિધા આપી શકે. શ્રી વૈષ્ણવે મુંબઈમાં મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ સાથેની બેઠક દરમિયાન આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય ટેકનિકલ શિક્ષણ બોર્ડના માધ્યમથી સ્થપાઈ રહેલા રોબોટિક્સ એન્ડ ઓટોમેશન અને ભારતીય ટેકનોલોજી સંસ્થા 3D પેઇન્ટિંગમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર અંગે એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના વરિષ્ઠ નેતા ન્યુયેન ફુ ટ્રોંગના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત દુઃખની આ ઘડીમાં વિયેતનામના લોકો અને તેમના નેતૃત્વની સાથે છે. વિયેતનામની સત્તારૂઢ પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને દેશના ટોચના નેતા 80 વર્ષીય ન્યુયેન ફુ ટ્રોંગનું ગઈકાલે અવસાન થયું હતું. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે ટ્રોંગનું મૃત્યુ વૃદ્ધાવસ્થા અને ગંભીર બીમારીના કારણે થયું છે. ટ્રોંગે 13 વર્ષ સુધી વિયેતનામમાં સૌથી ઉચ્ચ પદ સંભાળ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે વિદ્યાર્થી આંદોલન હિંસક બનતા કરફ્યુ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં ન આવતા લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારી નોકરીઓમાં અનામત માટેની પદ્ધતિમાં સુધારાની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓ અને સલામતી દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 105 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાએ 15 વર્ષની સત્તા પર રહેલા પ્રધાનમંત્રી શેખ હસીના સરકાર માટે પડકાર સર્જ્યો છે. શેખ હસીનાના પ્રેસ સેક્રેટરી નઈમ ઇસ્લામ ખાને જણાવ્યું કે સરકારે કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકોને ઢાકામાં ભારતીય દૂતાવાસે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં 8,500 વિદ્યાર્થી સહિત 15,000 ભારતીય નાગરિકો વસે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે ભૂતાનની રાજધાની થિમ્પુમાં ભૂતાનના પ્રધાનમંત્રી શેરિન તોબ્ગે સાથે મુલાકાત કરી હતી. ભારતે ભૂતાન સાથેના ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો અને ભૂતાનની સરકાર અને લોકોની પ્રાથમિકતાઓને અનુરૂપ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. શ્રી મિશ્રી ભૂતાનના વિદેશ મંત્રી DN દુંગલેનને પણ મળ્યા હતા. તેઓએ પરસ્પર હિતની દ્વિપક્ષીય બાબતો અને તમામ ક્ષેત્રોમાં અનુકરણીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં ભારતે શ્રીલંકાના દાંબુલામાં તેની પ્રથમ ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો હતો. જીતવા માટેના 109 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે 7 વિકેટ અને 35 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19 ઓવર અને 2 બોલમાં 108 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય ઓપનર શેફાલી વર્માએ 40 રન અને સ્મૃતિ મંધાનાએ 45 રન બનાવ્યા હતા, જ્યારે દીપ્તિ શર્માએ માત્ર 20 રન આપી 3 વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતની આગામી મેચ આવતીકાલે સંયુક્ત આરબ અમીરાત સામે થશે. કડક સુરક્ષા વચ્ચે અમરનાથ ગુફાના દર્શન કરવા માટે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં 3,471 શ્રદ્ધાળુઓનો વધુ એક સમૂહ રવાના થયો છે. આજે સવારે 114 વાહનોમાં આ યાત્રાળુઓનો સમૂહ રવાના થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માઇક્રોસોફ્ટમાં ખામી સુધારાતા તેની સાથે સંકળાયેલ સેવાઓ પૂર્વવત. જો કે ભારતની નાણાકીય અને ચૂકવણી પ્રણાલી પર ખાસ કોઈ અસર નહીં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. કેન્દ્રીય ગૃહમંત્રી આજે ઝારખંડના રાંચીમાં ભાજપની કાર્યકારી સમિતિમાં હાજરી આપશે. બાંગ્લાદેશમાં અનામત આંદોલન હિંસક બનતા કરફ્યુ લદાયો, લશ્કરી દળો તૈનાત કરાયા. અને મહિલા એશિયા કપ T20માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. આકાશવાણી પરથી સમાચાર